ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો વેલકમ છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. તો આજે આપણે મોર્નિંગથી વિડીયો ચાલુ કર્યો છે. તો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. તો ચલો વિડીયો કન્ટિન્યુ કરજો. આજે અમારે ઘરની સફાઈ ચાલુ થઈ ગઈ છે, કારણ કે હવે ફર્નિચરનું કામ બી પતી ગયું છે, કલરનું કામ બી થઈ ગયું છે. તો હવે અમે લીધી છે સાફ સફાઈ કરવા. તો આજે ગુડિયાના પપ્પાને ને ગુડિયાને ધંધે લગાડી દીધા છે. જુઓ બૂટ સાફ થઈ ગયા છે. અરે યાર બરફ પડે છે. ખંખેરી મૂકો બોક્સ ને બધું. તો ચલો વિડીયો કન્ટિન્યુ કરજો, અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આપણે હવે ઘરની સફાઈ કામ ચાલુ કરી દીધું છે. જુઓ સાહેબ ચડી ગયા છે માળિયાઓમાં સફાઈ કરવા માટે, હે ને. અને આ જૂનો સામાન બધો આપણે વેચવા કાઢ્યો છે. આ બધું હા એ તો. અને અહીંયા ગુડિયા સફાઈ કરે છે એના જૂતાઓની. જો મોંઘા મોંઘા બૂટો ચંપલો લાઈન મૂક્યા છે. નાઇકી એડિડાસ. જો મને પહેરવા જ નથી બ્રાન્ડ હો, પણ પહેરવાનું નહીં કશું, ખાલી લાઈન મૂકી રાખવાનું. તું પહેરવા નહીં જતી. પછી આ છે ક્રોક્સ. આ ત્રણે ત્રણ ક્રોક્સ કંપનીના છે. અને ત્રણે 6 6.5 કેટલાના? જો યાર છે 6,995 7,000 ओ बाप रे, ये है ब्लैक कलर का मेरा और वो सिल्वर है गुड़िया का, है ना. तो अभी घर की सफाई चालू हो रही है, पता नहीं कब ख़त्म होगी. कलर वाले भैया कल चले गए. और ये रूम में देखो कितने कपड़े का ढगला है. सारे कपड़े गुड़िया का ही है. उनके वार्डरोब हमने खाली किया है, सफाई कर दिया. अब ये कपड़े अंदर जाएंगे. क्या है, क्यों चिल्ला रहे हो? अरे यार 3 जोड़ चप्पल, वो पानी की डोल नहीं दे रही मुझे. ओके तो चलो गुड़िया. तो यहाँ पर आपने बन रहा है खाना, फ्लावर की सब्जी. मैं बना रही हूँ सब्जी और बर्तन कुछ सब कुछ हो गए हैं. ये છે આપણી ફ્લાવર, રીંગણ બટેટા ટામેટાની સબ્જી. અને વાસણ કામ થઈ ગયું છે. તો હવે કપડાં પોતા અને સફાઈ કામ ચાલુ થયું. તો આપણે જમીને પછી બધું કામ કરીએ. તો તમે વિડીયો કન્ટિન્યુ કરજો. અમે લોકો આમાં જ સબ્જી બનાવીએ છીએ. મારી પાસે બધા વાસણ છે, પણ ગુડિયાને પપ્પાને આ વાસણની જ સબ્જી ભાવે છે, એટલે હું આમાં જ બનાવું છું. નોનસ્ટિક બોસ્ટિક બધા જ વાસણો છે, માટીના બી છે, પણ એમને તપેલીની જ એલ્યુમિનિયમની જ સબ્જી ભાવે છે, એટલે હું એમાં જ બનાવું છું. તો ચલો હવે આપણે સબ્જીનું કામકાજ લઈશું, લોટ બાંધીશું, પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરીશું. તો અહીંયા જો મસ્ત શાક વઘારી દીધું છે, એકદમ લાલ ચટાકેદાર. પછી શાક થઈ જાય એટલે આપણે બનાવીશું રોટલી, અને પછી બેસીશું જમવા. તો દિવાળી પતી ગઈ તો પણ અમારા ઘરે હજી કામ ચાલુ છે સાફ સફાઈનું. કેમ કે અમે લોકોએ ઘરે દિવાળી કરી જ નથી, એટલા માટે. કેમ કે અમારા ઘરે કામ ચાલતું હતું ને, એટલે પછી હવે લાસ્ટમાં જ કરવાનું હોય સફાઈ કામ. યસ. જો હજુ તો બધું કચરા સામાન, જૂનો સામાન બહાર નીકાળે છે, એવો સેલ કરવાનો છે. કોઈને લેવો હોય તો કમેન્ટમાં લખજો, જૂનો સામાન. દઈશું. યસ. સાચી વાત ને? યાર મોકલાઈ આપીશો, જેને પણ જોઈએ તને કહી દેજો. હાલ તો તિજોરી વેચવાની છે આપણે, ખાલી 10,000 ઓનલી. અને ખુરશીઓ તો આપણે પિંકી બેનને કામવાળાને આપી દીધી છે. કામ કરવા આવે છે એટલે ફ્રી ઓફમાં આપી દીધી છે. ગિફ્ટમાં આપીએ એમને. પછી એ આપણે મુકેશભાઈને આપી દીધું છે ચપ્પલ મૂકવા માટે. એ એમને ફ્રીમાં જ આપ્યું છે, ખાલી તિજોરી જ વેચવાની છે. યસ. ચલો. સાચી વાત ને? યસ. દાન ભાઈ છોડા પછી જવા દોસ્તો. આમાં હે ઘરનો દસ્તાવેજ, પણ એ તો કોઈને આપવાનો નથી. એટલે આને અમે બેંકમાં મૂકવા જવાનો છે. ખબર નહીં તાર પપ્પા ક્યારે લઈ જાય. અને આ બધા વધારાનો કચરો બહાર નીકાળે છે. 60 લાખ આપે તો દસ્તાવેજ આપી દેવાનો.
આટલા કાગળ 60 લાખમાં. આટલા કાગળિયા 60 લાખમાં વેચવાના છે. એ પણ જેને લેવો હોય કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. પછી અમે નવો લઈશું. છેલ્લે અમે પછી ભજન કરશું. બધું વેચીને ભજન કરીશું. પછી અમે જઈશું અમેરિકા ગુડિયન પાછળ. ચાલે ને? એક સપનું છે અમારું. હા. યસ. એ હવે બેબી ક્યાં પહોંચાડે છે? હું તો ગમે ત્યાં પહોંચાડું. લંડને પહોંચાડું છેલ્લે. છેલ્લે અમેરિકાનું ના થાય તો લંડને પહોંચાડું. હા. બરાબર. એવી વેન ધીમે ધીમે ચાલે. શું છે? આધાર કાર્ડ એલિવેનનું લાવ. ગાઈસ આધાર કાર્ડ આવી ગયું છે. આ તો જૂનું છે પપ્પા. જે બી હોય લઈ. આનું જ કામનું લો. દાખંદર તો ઓકે ગાઈસ, અને હું બનાવું છું ચા. જો ઘરમાં આદુવાળી ગરમા ગરમ ચા પીવાની. બહુ જ ખરાબ ઘર પડ્યું છે. બતાવો. આ મારા રૂમના બતાવો જો. ચલો. જો એનો રૂમ મસ્ત ક્લીન થઈ ગયો. એકદમ એનું ક્લીન. કબાટમાં મસ્ત બધા wardrobe બધું જ ગોઠવાઈ ગયું છે. હમ. ઓછા કપડાં છે હજી. ઓછા છે? ઉપરનું એક ખાનું બાકી રહી ગયું છે. બધા તારા જ છે. જે તો ઇસ્ત્રીમાં આપ્યા છે એ તો બધા આયા જ નથી. યસ. હજી મંદિર બાકી છે. પછી એક આ રૂમ બી આ વાળું બી થઈ ગયું. બધા આમાં શૂઝ ને બધું, હમ. બેગ્સ ને બધું. ઓકે, અને લાસ્ટમાં ડ્રેસિંગ છે. ડ્રેસિંગ ને આ માળિયા બી આજે કરવાના છે. ડ્રેસિંગ તો મેં કરી દીધું. હા, ડ્રેસિંગ થઈ ગયું પણ માળિયા કરવાના ખાલી છે. ઉપરના માળિયા જ બાકી છે. અને બેટ ક્યારે આવશે ખબર નહીં હવે. એ તો હવે જયેશ મામા મોકલાવે ત્યારે આવે. યસ. ચલો ગાઈસ. એકાનો નાસ્તો થાય છે પછી ખાવાનો ટાઈમ એટલે કે મને ભૂખ નથી. આવા બધા પડીકા લઈને બેસી જવાનું. અને આ શું જુઓ છો? સિરીઝ છે. સિરીઝ જોવાની ચાલુ કરી દેવાની અને પછી પડીકાની મોજ માણવાની. હે ને? મજા આવે. નસો ચડે ને? ભૂખ લાગી છે. 3 વાગ્યાની લાગી હતી, હવે ખાવા બેસી છું. બરાબર, કાંઈ વાંધો નહીં. ખાઓ પીઓ મોજ કરો. હવે જોઈએ તાર પપ્પાની પેલા રૂમમાં શું કરે. ઈશાન આવ્યા છે ખબર નહીં, અરીસો લગાવવાનું કહેતો તો. લગાવવાનું કામકાજ ચાલુ રહે. હે ને? હે? સ્પેશિયલ માણસ આયા અરીસો લગાવવા માટે. જો થોડો તાર બાજુ લેવો છું. ચલો તાર પછી આપણે ફોટો અહીંયા લગાવડાવી દો પેલો. એ તો વાંધો નહીં, આખું પાછું થશે. બરાબર. તો મિત્રો અમે અત્યારે વોકિંગ પર નીકળ્યા છીએ. હું અને ગુડિયાના પપ્પા બંને અમે રોજ વોકિંગમાં નીકળીએ છીએ. પણ ક્યારેક ક્યારેક વિડીયો બનાવીએ, ક્યારેક ના બનાવીએ. પછી લોકોને એવું થાય કે જો દેખાડો કરે છે એમ. ઘણા લોકો કમેન્ટમાં કહેતા હોય એવું છે. કાંઈ ના હોય, આપણને જે ગમે એ જ કરવાનું, એન્જોય. એ તો સાચી વાત છે. હા. ભલે ને બોલવા વાળો તો બોલે જાય. હા. તો અમે લોકો અત્યારે વોકિંગમાં નીકળ્યા છીએ. તો આપણે મિત્રો તમને ખબર છે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ? તો અમે લોકો જઈએ છીએ અત્યારે પાટણ. કેમ કે થોડું કામ છે એટલે અમે લોકો નીકળ્યા છીએ અત્યારે પાટણ જવા માટે. અને ગુડિયાના પપ્પા ડ્રાઈવ કરે છે અને ગુડિયા બેન બેઠા છે પાછળ. કેમ કે એમને સૂવાનું છે એટલા માટે. એમને બેઠા બેઠા આવવાનું હોય ને તો એ ગમતું નથી, એટલે એ સૂતા સૂતા જ આવશે છેક પાટણ સુધી. જો ઓસીકું પણ સાથે જ લીધું છે ને તકીઓ. એના માટે નવી ગાડી લાવી એટલે બેડ બનાવવો પડશે પાછું. સાચી વાત. પણ નવી ગાડી હવે નવી ગાડી ક્યારે આવશે? કે જ્યારે ગુડિયા જતી રહેશે અમેરિકા પછી જ આવશે મને એવું લાગે છે. કંઈ વાંધો નહીં, હાલ ગુડિયાનો બી ખર્ચો છે એટલે આપણે ઉતાવળ નથી કઈ ગાડી લાવવાની. સાચી વાત ને? 100%ની વાત છે. હા, પહેલા હા, પહેલા એનું ફ્યુચર જોવાનું, પછી આપણે ગાડી ફેરવશું. પછી તો એ પૈસા મૂકશે એટલે આપણે અહીંયા ઓડી BMW મૂકજે પાછી ભૂલી ના જતી. એમાં ખર્ચો કરેલો માથે ના પડે. હો, શું કેવું? હે ને? ત્યાં સુધી તમારી કોઈ સારી એવી ડીલ થઈ જાય ઓકે. કે તમે મને મેળજો. તો તમે મને સેકન્ડ હેન્ડ ફ્રી મૂકજો. પાક્કું પાક્કું અમે મૂકી દઈશું. તમે ચિંતા કરશો નહીં બિલકુલ. અમે જો અમારા માટે તો દીકરો ગણો દીકરી ગણો, તમે એક જ છો
એટલે બધો ખર્ચો અમારે તમારો માટે કરવો જ પડે. શું કેવું, હે ને? સાચી વાત ને? 100%ની વાત છે. બસ, પણ બસ એટલું જ વિચારજો કે અમારો ખર્ચો લેખે ના જાય એવું તમે સારું અમને ભણજો. પાછળની જિંદગીમાં શાંતિ આપજો. હા બસ, અને તમે અમારું નામ રોશન કરજો, બસ બીજું તો કંઈ નહીં. શું કહેવું? 100%. તો ચલો વિડીયો કન્ટિન્યુ કરજો, વિડીયો એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે આજના વિડીયોમાં. આજ કંઈક નવું જ છે એટલે તો ચલો મળીએ પછી પાટણ જઈને, ત્યાં સુધી કન્टिन्यू करजो. हम लोग पहुँचे अभी मैसाना, तो आप देख सकते हो बहुत ज़्यादा ट्रैफिक है, क्योंकि जब दिवाली का टाइम होता है ना उस टाइम ज़्यादा ट्रैफिक होता है. जब हम पाटन से अहमदाबाद आए तो हम 2 बजे निकले थे, लेकिन हम रात को 7 बजे घर पे पहुँचे थे. तो अभी बहुत ज़्यादा ट्रैफिक हो गया है. आजकल ट्रैफिक बहुत बढ़ता है ना. गाड़ियाँ बहुत बढ़ गई है. सही बात है, व्हीकल ज़्यादा हो गए हैं ना, इसीलिए. पहले हम लोग सरकारी बस में जाते थे, देखो है ये बस निकली, वैसी बस में हम बैठ के जाते थे. आजकल ऐसा नहीं है कि न्यू गाड़ी चाहिए, सेकंड गाड़ी लो, पर खुद की गाड़ी चाहिए. सबको ऐसा ही होता है. पहले बसों का कलर दूसरा था. सही बात, अभी ब्लू कलर आ गया, पहले रेड कलर था, है ना? रेड नहीं, पहले नहीं, रेड और क्रीम था. क्रीम का अलग कलर होता था पहले पहले. वैसी बस आती थी. अच्छा. अब नई चेंजेस हो गया. सही है. सब चेंज हो गए आजकल. और देखो यहाँ पे बेबी सोई है, उनकी आदत ही ऐसी है. देखो कैसी मजा ले रही है. और हम लोग बैठे, धूप आ रही है ना, तो है, लेकिन अभी सोफा बनवा देते, जेसीबी लाता है तेरे लिए. जेसीबी में सोफा बनवाता है. सही है. तो फ्रेंड्स हम लोग अभी मेहसाना पहुंचने आए हैं, लेकिन ट्रैफिक बहुत था रास्ते में, इसलिए थोड़ा लेट हो गया है. पता नहीं अब कब पहुंचेंगे हम लोग. बहुत जाए. तो हम लोग फाइनली पहुंच गए हैं मेहसाना. तो रास्ते में बहुत ट्रैफिक था, इसलिए थोड़ा लेट हो गया है. तो ये है मेहसाना शहर. हम लोग पहले यहाँ पे रहते थे मेहसाना में, बाद में हम अहमदाबाद आए. पाटन गए, पाटन के बाद हम लोग फिर से अहमदाबाद आए. और ये है अंडरग्राउंड मेहसाना का. बहुत कलर ब्यूटीफुल है. मॉडल सर्कल. या मैडेरा रोड. फाइनली અમે લોકો પહોંચી ગયા છે પાટણ ને અમારું સ્વાગત કરવા અમારા બેન આવ્યા છે બાજી. હજુ તો અમે ગયા ને અમારા પગલા અહીંયા પડે રહેશે. 2 દિવસ બાદ પાછા આયા. સાફ સફાઈ કરી. હજી બાકી છે, હજુ બાકી પૂરું नहीं થયું. મૂકી દેવાનું. तो गाइस इधर जो हम नई टीवी लाए थे वो लगा दी है. ये देखो ये सब चेक कर रहे हैं. तो गाइस ये हम लोग नई टीवी लाए थे वो हमने लगा दी है. तो ये देखो ये बैठ कर अभी चेक कर रहे हैं सब कुछ. और इधर मासी चाय बना रही है ऊपर बैठ के. देखो चाय आपने पी ली? ओके. અમારા ઘરે ભજીયાનો પ્રોગ્રામ. તો હીરબા બનાવે છે ભજીયા, બનાવે છે કેમ કે મમ્મીને ખાવા માટે. મમ્મીને આજ ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે. હા, ખીચડી બનાવું ચાલો. અને બને છે ગરમા ગરમ પાલક કે પકોડી, પાલક પકોડી, હે ને? તો જેને પણ ખાવા હોય આવી જાઓ. ચલો અમારા ઘરે ભજીયા ખાવા હોય તો વેલકમ. હે, હીરબા બહુ મસ્ત બનાવે, 1 નંબર ભજીયા હોય છે. અને તમને ખબર છે મિત્રો કે અમારી છોકરી ક્યાં બેસીને નાસ્તો કરે છે? જો નાના છોકરાએ સારા આમ ના કરતા તો એ રીતના નાસ્તો કરે છે. ઓકે, ખાઓ પીઓ મોજ કરો. હા, ક્યાં ભજીયા બને છે? ખાવાના છે? કેમ તમને ખાલી પાસ્તા અને મેગી ને એવું જ ભાવે? પીઝા અને બર્ગર? બબુ શું કહેતો હતો? બબુ શું કહેતો હતો? બબલુ શું કહેતો હતો? बबलू भाई नहीं. હીરને શું કહેતો હતો? આપણે લોકો પહેલા આવ્યા હતા તો પિઝા મંગાવ્યા ને તો એને મારો પાર્ટી દો ને આપણે ગયા હતા તો પછી એને પિઝા મંગાવ્યા. એ જાય
કેવો જબરો હે વાદીલો. હા હા ચલો તાર આપણે ભજીયા બને એટલે વિડીયો બતાવીએ તો વિડીયો કન્ટિન્યુ કરજો. पे कर रहे हैं मम्मी माला. मम्मी जय श्री कृष्ण. કેવી છે તબિયત? એવું છે તો એ તમે ભજીયા તો ખાવાના છો આજે? એવું એ તો સાચી વાત. સારું તાર માળા કરો, ભગવાનનું નામ લો. तो उनको रात को है ना मम्मी ओनली चड्डी पहनाते हैं, कपड़े निकाल देते हैं. तो अभी तो विंटर आए, ठंडी आवे, काना कपड़ा नहीं काटवाना. और ये है हमारे छोटे वाले काना जी. हाँ स्वेटर पहना. ठंडी में स्वेटर पहना. हो गए थे ये पकोड़े का थोड़ा सा तेल डाल के यहाँ पे लोट. ओके तो कुकर ढक्कन लगा दो थोड़ा सा. सब नाख दिया. ओके अभी नया घर का खर्चा आएगा ना तो चलो. यहाँ पे बन रही है हमारी खिचड़ी. यहाँ पे हमारे पकोड़े गर्मा गर्म हो रहे हैं. रेडी. मेरा और मेरी मम्मी का दोनों का फेवरेट है पालक के पकोड़े. ऐसे यहाँ पे हमारे पकोड़े बन रहे हैं, गर्मा गर्म पालक के पकोड़े. मेरा और मम्मी का फेवरेट है तो आज मेरी सिस्टर ने बना दिया है. जब मम्मी का हुक्म होता है तो बनाना ही पड़ता है. सही है ना? क्या करो, हाँ मना नहीं कर सकते हम लोग. मस्त गर्मा गर्म बन गए हैं. अभी हम लपेटेंगे. तो जिनको खाना है वो आ जाओ हमारे घर पे, वेलकम है. सबको हम खिलाएंगे पकोड़े. थोड़ा ज़्यादा डालो ना. ज़्यादा डालना है लेकिन पहले आप टेस्ट करो नमक कम है या ज़्यादा है कुछ. ओके ठीक है चलो आप निकालो बाहर, बाद में हम लोग टेस्ट कर लेते हैं. कुकर की सीटियाँ भी बज रही है खिचड़ी की. और आज पता है बबलू आने वाला है. वो भी खाएंगे. उनकी मम्मी उनके पापा निकल गए अभी आने वाले. हाँ पहुंचने वाले ही अभी रास्ते में ही है. थोड़े होने दो गोल्डन या निकाल दो. निकाल दो बराबर ही है. कलर बराबर ही है कलर. ऐसा ही अच्छा लगेगा, बाद में ब्लैक दिखेगा. जो मस्त गर्मा गर्म पकोड़ा. तो मैं मम्मी को देने जा रही हूँ गर्मा गर्म पकोड़े. तो मम्मी खाएंगे और रिव्यू देंगे. लो टेस्ट करो केवा छे. मीठू बीठू चाखी लो, પછી ખબર પડે. हाँ टेस्ट करो. लाओ तब तक मैं टेस्ट कर. ठंडा કરીને ખાવાના એમ. ગરમ ગરમ સારા લાગે. થોડું મીઠું ઓછું લાગે પણ બરાબર આમ તો ચાલે. આવું લાગે છે અનુ છું. થોડું નાખી મીઠું. ઓકે ચલો તો તમારું અમારા ઘરમાં પધારો. શેઠ સાવરિયા જો બબલુભાઈ આવી ગયા થાકી પાકીને, અને હવે જો આવીને સૂઈ ગયા. આવો શેઠ પડો વખારમાં. તો આ બબડા વખારમાં જો क्या हुआ बबलू? ये बबू क्या हो गए बेटा? ओए छोरा देखो कितना बड़ा लाखू है हमारे बबलू को यहाँ पे, और कितने बड़े बड़े बाल आए हैं उसके ऊपर. हाय हाय. ओहो कल तू बबू लाइव में હતો? ओ वाह वाह इतना बड़ा पेट. कुछ तो खा के आया. पिज्जा विजा लपेट के पिज्जा विजा लपेट के आया है लगता है मुझे. क्या खाया? आइटम खाई बाबू? ए बाबू आइटम खाई? ओ छोकरा क्यों आइटम खाई तूने?
चलो तो गाइस को कुछ बोलो थोड़ा सा, बहुत दिनों बाद आप आए हो हमारे वीडियो में। क्यों सब लोग पूछते हैं कि बबलू कहाँ है, बबलू कहाँ गया है, वीडियो में क्यों आता नहीं है। तो तू क्यों वीडियो में नहीं आ रहा, बोलना। થાક લાગ્યો હે સારું ચલો તા અહીંયા બને છે ગરમા ગરમ ચા અને આ સાઈડ ભજીયાનું રેડી થાય છે। જેમ જેમ લોકો આવે એમ ભજીયા બનાય છે ને ખવાય છે ગરમા ગરમ। તો હરેશ કુમાર બેસી ગયા છે ભજીયા ખાવા। હરેશ તમને બહુ ભાવે ની હે ને એમ ને ઓકે जेल ना नहीं हारा होता था भाई था नहीं सारा होता। यहाँ पे गुड़िया ने मंगवाई है इडली सांभर क्योंकि उनको घर का खाना पसंद नहीं है। ये बनाए थे भजिया तो उन्होंने खाया नहीं है, इसीलिए देखो ये है गर्मा गर्म सांभर और ये इडली मसाला इडली मंगवाई है आपने। कौन सी वेजिटेबल? हाँ ये सब चटनियाँ हैं। ओके जो ये હવે ખાશે ગુડિયા અને એના પપ્પા इडली सांभर। तेरे पापा के लिए तो बाजरी का होगरा बन रहा है। ए छोरा छोरा चो चो ज्यो तो हजारी सुडलो बेंदवाने। तो चलो આવી જાઓ બધા ખાવા માટે। અમે લોકો હવે ખાવા બેસીએ છીએ। ચટણી સાંભાર ને મૂકી હા સાંભારની જ છે ને સાંભાર તો મળે સાંભાર તો અલગ ને સાઉથ ઇન્ડિયનમાં સાંભાર